છે પનીર ભુરજી. એના માટે હું નવા જાઉં. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મિત્તુના ફેમિલી વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજે થઈ ગયો છે સન્ડે, એટલે બધા ઘરે છે. આજે તો રાકેશને પણ ચેન્જ છે, એટલે રાકેશ પણ ઘરે છે. બાકી રાકેશને સન્ડે ફર્સ્ટ હોય. કિચનમાં હું ધમાલ કરો તો આ બધું શું છે? પૌવા બટાકા બનાવે છે ને ચાય ચાલે. ભાજી ગયા ભાજી ગયા બધું ચાલે. ખાવાનું એવું કહેતો તમે એટલે જગાડે પછી મોડો નાસ્તો કારે કરીશ તું? કઈ બધા દિવસ સરખું ના બને, કઈ ટેસ્ટ સેમ ના હોય. થાય હવે કઈ લેવાનું છે મને. તો આ નીકુ જેવું કરે ને એવું મારે કરવું જ પડે. જો આ એલોવેરા નાખીને આવીને એટલે મેં પણ એલોવેરા નાખવા જાઉં છું. ના ભાઈ જો ફોન મંત્રા કરે છે. આ જો પપ્પા મંદિર જઈને આવી ગયા. જોયું? આપણે બધા અહીં નયા ધોયા વગરના કેવા માણસો છે. કઈ ગયા બધા? ભાભી મમ્મી કપડા ધોવે, ભાભી કઈ ગાયબ થઈ ગયા? ઓ કામ ચાલે છે એમનું, કચરો વાળવાનું. તમે બી નાખ્યું ને મેં બી નાખું છું હમણાં. ચાલો તમે નાખી જ દો, મેં પણ નાખીશ. ઘર અમારું બધું અસ્ત વ્યસ્ત છે. આજે સરખું કરીશું. પણ એમાં એવું છે હવે આજથી કમ્પ્લીટ કપડાં ધોવાશે બધા થોડા થોડા, પછી પરફેક્ટ થશે. ત્યાં સુધી પાછળનું બધું ઇગ્નોર કરજો, ઇગ્નોર. એક તો મારી આંખોની સૂજન એવી થઈ ગઈ છે ને, ઉતરવાનું નામ 3 દિવસથી છે. 3 દિવસે તમે વ્લોગમાં જોતા હશો, આઈડિયા આવી ગયો. ઓછું જ નહીં થતું ને. કાલે તો આઈસિંગ બી આમ બરફ બી લઈને આવું કર્યું તો બી નહીં ઓછું થતું. આજે અમે લોકો બનાવવાના છે પનીર ભુરજી. એના માટે હું નવા જાઉં ત્યાં સુધી પપ્પા રેડી કરે છે. આ ચોપ કરશે બધું, ટમાટર, ડુંગળી, ધનિયા. બસ એટલું થાય એટલું કરતા રહો. મેં આવું છું ત્યાં સુધી. નહીં ને ફટાફટ હું હશે છે હે પેલી મમ્મી આને ફોન નહીં આપવાનો. આ બહુ લુચ્ચો છે. મારા ફોટો એડિટ ના કરી આલ્યા. હવે એના ફોટો એડિટ કરવા ફોન માંગે છે. આપજી હોય પછી ક્લિક પણ મેં કરું, એડિટ પણ મેં કરી આપવું પડે. ફોન મારો છે એટલે કરી આપવું પડે, બાકી નહીં મળે કશું. જોયું અમારું આવું ચાલતું હોય. એટલું ભગાયું મને, આખું ઘર ગોલ 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 ફર્યું છે ને. હે હમણાં આ ચશ્મા મારા છે હમણાં. જોજો હવે વસ્તુની છેડખાની કરતા બી હારી આવડે રે. જોજો હમણાં તો છે ને એ દિવસ આ ચશ્મા ભગવાન કહેશે અહીં મારા સામે સ્વેગ કરવા આવી તું એવું, એટલે ચશ્મા ના પહેરું. પન્ના કદમોમાં ડાઉન ટુ અર્થ જવાનું બ્રો. બહાર તો ગમે એટલા ફ્લેક્સ મારે, એને ખબર છે હકીકત આપણી. એટલે કેવું બરાબર ને? સાચી વાત ને? કારણ કે આપણે જે છે એના લીધે જ છે. એટલે લાવો ચલો. તો દોસ્તો હું નઈને આવી ગઈ છું. હવે જો પપ્પાએ બધું રેડી કરી દીધું છે. આપણે બનાવીશું પનીર ભુરજી. 200 ગ્રામ પનીર છે. આ 200 ગ્રામ જોઈ લો પાછું. મારો તે ગલતી ના થઈ ગઈ. 200 ગ્રામ છે પછી હવે 200 ગ્રામ લખેલું છે. 200 ગ્રામ જ ચાલ હવે બેસવા દો. બરાબર. આવ અને કેમેરો કોણ પકડશે મારો? આજે તમને બનાવવાનું શીખવાડીશ પનીર ભુરજી, એ બી મારી સ્ટાઇલમાં. હા, બધું મારી સ્ટાઇલમાં જ હોય. ગુજરાતી પનીર ભુરજી. કઢાઈ લઈશું આપણે. પહેલું છે ને પનીરને છીની દઉં. બરાબર, મસ્ત છીની દઉં. તો દોસ્તો અમે પનીર ભુરજી બનાવવા માટે લીધું છે 2 ટમાટર, 4-5 ડુંગળી, 2 લીલા મરચાં એકદમ ઝીણા કટ કરી દીધું, બધું ઝીણું. પછી આદુ લસણની પેસ્ટ, લીલા ધાણા અને પનીરને છીની દીધું છે મસ્ત. અને કસ્તુરી મેથી નથી તો એ મંગાવી અત્યારે થોડી. પછી આમાં એડિશનલ વસ્તુ શું છે? પાવભાજી મસાલો એડ કરીશું થોડો, અને પનીર મસાલો, મેગી મસાલો ને પનીર મસાલો. બસ આટલી બધી વસ્તુઓ યુઝ કરીશું. ચલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ હવે આપણે. સૌથી પહેલાં આપણે એડ કરીશું તેલ. બરાબર, તેલ જરૂરિયાત મુજબ. જે વધારે ખાતા હોય વધારે એડ કરી શકે, જે ઓછું ખાતા હોય એ ઓછું એડ કરી શકે. પણ ડુંગળી શેકાય એટલું એડ કરવું. તો દોસ્તો તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે ડુંગળી શેકીશું મસ્ત. હું લેફ્ટી છું ને એટલે તમને બધા ઊંધું લાગતું હશે. હાથથી નાખે છે કામ કરે. મસ્ત બ્રાઉન થાય ત્યાં સુધી શેકવાનું છે આપણે. મસ્ત ડુંગળી શેકીએ છીએ હવે. તો દોસ્તો મસ્ત ડુંગળી શેકાઈ ગઈ છે. હવે આપણે એડ કરીશું લસણ આદુની પેસ્ટ. બરાબર, હવે એને થોડી વાર ફ્લેવર આવે ત્યાં સુધી એને શેકીએ. પછી ટમાટર એડ કરી દઈશું. પણ ફ્લેવર એડ થવો બહુ જ જરૂરી છે.
હવે જશે લીલા મરચા, એકદમ ઝીણા ઝીણા સમારી દીધા. એને બી થોડી 2 મિનિટ શેકીશું, પછી ડાયરેક્ટ ટમાટર એડ કરી દઈશું. હવે આપણે એડ કરીશું ટમાટર. હવે આને પણ મસ્ત શેકવાના છે, બરાબર? એકદમ એમ અંદર મેલ્ટ થઈ જાય એવું થઈ જાય. બરાબર શેકીશું. જો દોસ્તો, અમે લોકો પનીર નથી યુઝ કરતા, પેલું ટોફુ આવે ને છે, એટલે બે મિક્સ આવે સોયાબીન સાથેનું, એ યુઝ કરીએ છીએ, જે હેલ્ધી હોય. તો મસાલો મસ્ત શેકાય છે. આ ભાભી નહીં ના આવ્યા અત્યારે, એમને રોટલી બનાવવાની છે. રોટલી બનાવી અને આ જો આ નાવા નહીં જતું હજુ અમારું છતું, કે મેં એને કેમેરો ફોન પકડાઈને ઊભો રાખ્યો છે, એટલે મારું પતે નહીં ત્યાં સુધી એનાથી નાવા જવાય નહીં. આપણે એડ કરીશું મસાલા. પહેલા જશે અડધી ચમચી જેટલું હળદર. જો આપણે થોડું એડ કરીશું મરચું, એને થોડું કલર માટે લાલ મરચું, કલર માટેનું, આ તીખું ના આવે એટલે એડ કરીશું. પછી એડ કરીશું 1 ચમચી ધાણા જીરું પાવડર, થોડો ગરમ મસાલો અને હવે બતાવું તમને પનીર મસાલો થોડો. પછી એડ કરીશું પાવભાજી મસાલો થોડો, એ પણ. પછી કસ્તુરી મેથી મસ્ત એને મેશ કરીને નાખી દો. ફ્લેવર ડન. નમક નાખીશું. જો મસ્ત મસાલો મિક્સ કરવાનો. હા, સુપર એમ બધું ફ્રેગ્રન્સ આવી જોઈએ. જ્યારે તમે મસાલો મિક્સ કરો ને ત્યારે સ્મેલ આવી જ જોઈએ. અમને તો બહુ મસ્ત સ્મેલ આવે છે. આવી જ સાચી વાત છે. હવે થોડું નમક અત્યારે છે ને આ મસાલા એ કરવા માટે છે ને મીઠું નાખી દઈશ મેં થોડું સ્વાદ અનુસાર. પછી આમાં પાણી એડ કરીને એને ચડવા દઈશું. આપણે એડ કરીશું થોડું પાણી, મસાલા ચડવા જેટલું, અને થોડી 5 મિનિટ છે ને ઢાંકી દઈશું. 5 મિનિટ એને ઢાંકી દઈશું. હવે આપણે ઢાંકી દઈશું એટલે જે મસાલા હોય ને એ મસ્ત શેકાઈ જાય અને સ્મેલ પણ આવી જાય અને બધું જે સબ્જી બબ્જી હોય બધું ચડી જાય. એટલા માટે એ પનીર કાઢ નાખવાનું છે, હવે નાખીશું. પછી આવશે. આ 2 જ મિનિટ લા, બહુ એટલું નહીં, ખાલી થોડી ફ્રેગ્રન્સ માટે. હવે આપણે એડ કરીશું એમાં મસ્ત, જો કેવું દેખાય છે, સુપર. હવે પનીર એડ કર્યા પછી તો લુક જ ચેન્જ થઈ જશે અમારું. આ તો એમાં તવા પર બનાવે તો બહુ જ સુપર લાગે, એકદમ સ્ટ્રીટ સ્ટાઇલ થઈ જાય તમારું. કલર ચેન્જ કેવું લાગે છે ને, મસ્ત. હવે પાણી એડ કરીશું. પાણી એડ કરીશું આપણે એમાં. બધું પાણી જોઈશે થોડું પનીર ચડવા માટે. હવે સરસ મજાનું પનીર બને ત્યાં સુધી અમે લોકો રોટલી બનાવી દઈશું. ભાભી બની આપશે અને હું શેકી દઈશ અહીંયા ઉપર. આપણું પનીર ભુરજી રેડી થઈ ગયું છે. હવે આપણે ગેસ બંધ કરીશું અને એમાં એડ કરી દઈશું ધનિયા. એવું ધીરે રહીને લે બોલો, આ વાળું નાખ એવું કહેવાય ને, એવું ધીરે રહીને બોલે છે. ચાલો મસ્ત. ત્યાં સુધી રોટલી પપ્પાને મેં કીધું મેં આ કરું ત્યાં સુધી હેલ્પમાં આવો, પડી ના જાય એટલે. મને બધું ફાવે. બધું ફાવે ને, બહુ ગમે છે બધું બનાવવાનું. હા, અહીંયા 10 વાર આવી ગયા કિચનમાં, ભગાડ કરું છું મેં તો. એ ત્યાં ના મૂકશો, બળી જાય, ગરમ છે. અહીં આપી દો, ડબ્બા પર આપી દો. કઈ ઊંધું જ કામ કરે દે. હા, આવે તો મેં સર્કિટ હાઉસમાં બધું બનાવ્યું છે અને બધું આવડે છે. એટલે ટેલેન્ટ બતાવવા આવ્યા હતા એમ. આ બાજુ જો, મારે નાનપણથી જ આવડે બકા, મને ખબર પડી ને. જો હાથથી ફેરવાનું મને નહીં ગમતું, તો ભાઈ થાતે ફેરવાનું. હું તો હાથથી જ ફેરવું છે. મમ્મી કે છોકરી છે ઢોકળામાં આયા કરે. ચાલો દોસ્તો, રોટલી બની ગઈ છે. હવે ભાભી પપ્પા માટે રોટલો બનાવે છે, ત્યાં સુધી આપણે બધું રેડી કરી દઈએ. બરાબર? ચાલો દોસ્તો, મમ્મી નહીને આવે ત્યાં સુધી આપણે પીરસી દઈશું. બધું રેડી થઈ ગયું છે. જો સબ્જી, રોટી, રોટલા, ડુંગળી, આને શું કહેવાય, લીંબુ. આને શું કહેવાય, લીંબુ. ચાલો પીરસી દઈએ હવે આપણે. તો
આ લોકો બધા જમવા બેસી ગયા છે. પેલા મેડમ થોડું ફાઇટ કરી લીધી રાકેશ જોડે એટલે જમવા નથી આવતા. ના એવું નથી, બ્લોગ એડિટ કરે છે. કેવું બન્યું ભાભી? બહુ જ મસ્ત. પપ્પા પનીર બેસ્ટ છે કે આ બેસ્ટ છે? આ બેસ્ટ લાગે મને. આ બેસ્ટ લાગે. બસ તો હવેથી હવે આપણે આ જ બનાવીશું. જો. ગ્રેવીમાં બનાવે. ગ્રેવીમાં ના રાકેશ, આને આવું જો. પેલું ગ્રેવી કરીએ તો એ ટેસ્ટ જ ચેન્જ થઈ જાય. અને આવું જ રીતે ચોપમાં જ બનાવો. પછી ગ્રેવી તો બીજું જ પનીર બની જાય. તો પનીર ભુરજીનો મતલબ હું રહે એમાં. મસાલા પનીર થઈ જાય ગ્રેવી કરી દઈએ. અમારા મમ્મી મેડમ હજુ નહીં આવી રહ્યા. આને છેડ્યા કરે છે આવયો રાકેશ ની. મારી મમ્મી છે ને જમે ને એટલે ડાયરેક્ટ ઊંઘવાનું જ શોધે. પછી ગેસ થાય આ થાય તો થાય જ ને, ઊંઘી જાય ડાયરેક્ટ. તો કામ કરે ને થાકે. પણ થાકે નો ડાઉટ, પણ જ્યારે મેઇન આખું બધું કામ વેસ્ટ જતું રહે તમે જમીન ઊંઘી જાઓ એટલે. એટલે તમે પેટો જ. જમીન થોડી વાર 20 મિનિટ તો એટલીસ્ટ બેસવાનું માણસે. ચાલવા કરતા બી બેટર બેસવું છે. કે બેસવાથી આપણી પાચન ક્રિયા વહેલી થાય. ઊંઘી જાય તો બધું આમ 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 થઈ જાય, હલી જાય. એની જે પ્રોસેસ હોય એ રીતનું તો ચાલવા દો. પેલો જો બેઠો બેઠો ઊંઘી ગયો. મમ્મી જો ને જો અવયવો રાકેશ ઊંઘે ને તો ઘર બહુ જ શાંત થઈ જાય. બાકી ધમાલ ધમાલ ધમાલ. એક પેલી રૂમમાં રિસાઈન જતી રહ્યા છે મેડમ, એ વ્લોગ એડિટ કરે છે. આવાનું નામ નહીં લેતા. હજુ જમવાનું બાકી છે. હું બધા બટાકા ખાધા હતા એટલે આ મસ્ત જાય આપણે ધોવી પડશે. બધી જ ધોવી પડશે ચોમાસા તો વારા પરથી આવે. પેલી તો કેવી દેખાય હવે ધૂળ નહીં ઉડે એટલે હવે ધૂળ. હવે ધોઈ નાખ. કેવી થઈ ગઈ? પાણી લાગ્યું છે ને એટલે. નહીં, એમાં કેવું ખબર? તો દોસ્તો આ લોકો જો બધા ઉઠી ઉઠીને રેડી થઈ ગયા છે. કઈ જાવ છો મેડમ તમે? મસ્ત મજાના રેડી થઈને પ્રમોશનના શૂટ માટે. જોયું કેટલું સરસ રેડી થઈ ગઈ. જો બતાવો અત્યારે તમને એમ ફરશે ને તો. જો એવું છે. થોડી વાર રાખ, વોશ કરેલા છે ને એટલે ડ્રાય લાગે છે. આવી જશે થોડી વાર. અને અમારા મમ્મી મેડમ ને છે ને ઊંઘ જ નહીં પૂરી થતી. જો ઊંઘ જ નહીં પૂરી થતી. 2 કલાકથી ઊંઘે છે. થાકી છે ના. થાકી ગઈ છે. થાકી ગઈ. પેલા લોકો શું કરે છે? તે દિવસનો થાક નહીં ઉતરે. એ બાજુ જઈને જોઈએ આવું શું કરે છે પેલા લોકો. આ એક તો બાંધી દે છે નાના. કેટલું અજીબ લાગે. કુલરના લીધે બાંધી દે. આ બાજુ બીજા મેડમ રેડી થઈ ગયા છે. જો જો કઈ ના, હું કશે જ નહીં આવવાની. હું પેલા લોકો જોડે નહીં જતી ને. મેં આરામ કરીશ. મારી બોડીને આરામ જોઈએ છે. આવી ડાયરેક્ટ 2 દિવસ જોબ કરતી રહી, શરીરને આરામ જ નહીં મળ્યો એટલે. મારે બી એવું થયું. તો જુઓ દોસ્તો કેવા સરસ મજાના રેડી થઈ ગયા. આ જો આનું ગોલું મોલું ટમાટર. બંધ કરે, સાઉન્ડ બંધ કર, સાઉન્ડ બંધ કરો. કોણ છે ખબર નહીં પડતી? બ્લોગ ચાલે છે, sound બંધ કરી દે છે. બધું કરી દીધું. હવે ગઈ કરશે મારા શૂટમાં. ચલો જલ્દી જલ્દી મેં ટાઈમ થઈ ગયો એવું એને કરશે. નાઈટમાં નોકરી જવાનું એટલે છે. તો એને એ જ તો ઊભો ખસ તો નતો ખસ એને બતા દે. સર તમે આ બાજુ ઊભા થાવ તો એકવાર. ઓ સર તમે મસ્ત લાગો છો. આ બાજુ ઊભા થાવ ને એકવાર. હવે આઈ હવે ગાંડીઓ જ ના, આને ગાંડીઓ જ ના બતાવું તો જોઈ લે. ઝૂમ નહીં કરું જતા પાગલ જ બતાવીશ. હમણાં કઈ કરતો હોય ને. બે કલાક ના ભાઈ ના, ફ્યુલ હોય નખાવ. આ લોકો આવું કરે ખબર? મારી ગાડીનું ફ્યુલ બધું બરબાદ કરી દે. ના ભાઈ ના, નખાઈ દેજો, લાય તારી મુસાફ કર નખાઈ દેજો. મેં કઈ ના જાણું. હા જો હા જો પાછો ઉપર ચશ્મા મૂકે છે. જુઓ. હા, હા. ઉપર જલ્દી આવો. ઘઉં લેતા આવજો કટકો. કેટલી નોટંકી છે ને મમ્મી જોઈ. હોશિયારી તો એટલી કરશે ને જેની વાત નહીં. એ વાત. આજે છે ફાધર્સ ડે, બરાબર? આ રહ્યા મારા ફાધર. હેપી ફાધર્સ ડે. થેન્ક યુ. આજે અત્યારે તો નહીં યાદ આવ્યું. હવારની તો કહું છું જો કે અત્યારે એવું મને સામે ક્વેશ્ચન કર્યા કરે છે. હવારની મેં બોલું છું ત્યારે કે આજે ફાધર્સ ડે છે. ના આજે તો યોગા ડે છે. યોગા ડે મારે સામે એવું ને એવું બોલ કરે ને અત્યારે યાદ આવે એવું કે મારે જો. યોગા ડે તો સવારે મેં તો યોગ મેં જેટલી વાર કીધું કે આજે ફાધર્સ ડે છે વિશ કરવા માટે તો એવું જ કે આજે યોગા ડે છે, યોગા ડે છે. કર્યું ને આજે યોગ મેં તો કર્યું તો સવારમાં. મેં બી કરી દીધી એક્સરસાઇઝ. સવારમાં ઉઠીને 20 મિનિટ તો મેં કરું જ પહેલા. પછી જ બીજું. કોણ આવ્યું અમારા ઘરે જોવા? ગાડી આવી એવું એ લાગ્યું. બોલું. અને પેલો નીચે ડોગી થી બીવા છે. ના પણ એમની ગાડી આવી એવું લાગ્યું. એટલે ના ભૂખ્યા થયા છે હા, ને એટલે. એ લોકો છે નહીં એટલે. ડોગી થી બીવે જ સાહેબ. ઉપર ચડી ગયો, બધા ઉતરતા ભેગા થઈ ઉતરતા. હા ભાભી લોકો આવી ગયા. પેલો પાછો ચડી ગયો, નીચે ઉતર્યો, કૂતરું આવ્યું ને નજીક તો પાછો ભાઈ ગયો. હવે લઈને એટલે આવ્યો છે નહીં ને ગેસ. કેટલા બધા આવી ગયા હતા. ગયા છે જો. એ કઈ ગયા મને લાગે એટલે એમની જ રાહ જોઈ.
એટલે તમારા પાસે ખાવા માંગે છે. દંડોને પાસે પડું. સાઈડમાં કર દે. એ કિટ્ટુડી જો ને હજુ આવતો જ નહીં, ઊભો જ રહી ગયો ત્યાં. જોડે એવું આવા લાગે. ચાલે ઉચકીને લઈને. એવું છે, હા. હજુ નહીં આવ્યો. સ્લોલી ઉચકીને જ લેવડાયો. કિટ્ટુ નહીં આવ્યો, કઈ ચાલતો આવ્યો. કિટ્ટુ કઈ છે? ઘેર મૂકીને આયા. નહીં આવ્યો કિટ્ટુ, ઘરે કાતો રહ્યો પાછો. ફાઇન બંધ કરી દેતા. બંધ કર દઉં દરવાજો. એ તા કેવો આવી ગયો. એવું અરે યાર કિટ્ટુ ને બોલી બે જણ નહીં આયા. એટલે બોલી આવ્યો છે, કિટ્ટુ નહીં આવ્યો. બોલું માટે મેં કઈ લઈને આવી લે બોલું કિટ્ટુ નહીં આવ્યો. કિટ્ટુ લે બોલું કિટ્ટુ નહીં આવ્યો પિઝા ખાઈશ બોલો તો ખાઈશ ને કિટ્ટુ તો નહીં આવ્યો કિટ્ટુ નહીં. ચા કોણ છે કાકા તો ખતરે, કાકા તો પણ થોડા હીટ કરવું પડશે મિત્ર તો ક્યારનું હતું હા હા. રાકેશ કિટ્ટુ નહીં આવ્યો. હા ના, નહીં ખાધું હું લાયા છો તમે? પિઝા અને પાસ્તા એ તો જઈ આવશે વાલો. એ લોકો મેઇન કોર્સ આપે એમાં તમારું પેટ ફૂલ થઈ જતું લેટ થતું આને લીધે અમે ના લીધું પછી કારણ કે રાકેશ ને પછી લેટ થાય એટલે કિટ્ટુ તો રાકેશ કાન દેખાતો જ નતો લા હે પેનમાં કરવું જ પડશે થોડું ગરમ તો આજે ફરી સન્ડે થઈ ગયો છે, હું જાઉં છું ઇન્જેક્શન મુકાવવા માટે. અને આ ભાઈ આ ભાઈ નોકરી ચાલ્યા. મિત્તરબેનની રાહ જોઈને મન કે ખબર તઈ મન ગાડી લઈને છોડ દે ને તૈયાર તો મારે અહીં સામે બે ઘર છોડીને જવાનું છે ભાઈ, એટલે હું કઈ ગાડી લઈને જઈશ ને. ચપ્પલ હોદું છું. કઈ નીચે ચપ્પલ હોદું છું. 10 દિવસનું બે મિનિટ બી નહીં, 2 સેકન્ડ તો થઈ ગયેલા. ચાલો કેટલો ભાગે જો. ચાલો દોસ્તો આપણે આવી ગયા છે ઇન્જેક્શન મુકાઈને. અહીંયા શું ધમાલ થાય છે આપણે જોઈએ. શું ધમાલ કરો છો હે તમે લોકો? બા કિન્ડર જોઈ, મારું બી ખાવું છે, મેં બી કઈશ કિન્ડર જોઈ. મને બી બહુ ભાવે. થોડું તો થોડું પ્લીઝ ખવડાયું છે. આઈ લવ કિન્ડર જોય. કોઈ ભાઈને ખવડાવી દે. ચાલ કિટ્ટુ લોકો તો ગયા ઘરે. હવે મેડમો પથારીની તૈયારી કરો, હવે સુઈ જવાનું જ છે. તો ચલો દોસ્તો આજનો વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીશું. મળીએ કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર, એન્જોય.